રામ જય દ્વારકાધીશ મજામાં નીકળી ગયા ખાતર કરવા ઓર્ડર લઈ ગોવામાં વહેલા એટલું ભરાય હવે જવાનું છે ગામમાં. જય શ્રી કૃષ્ણ. તો આજ છે ને બધું કામ કરી અને આવ્યા છે અહીં પાણા વીણવા. આમાં છે ને કોક નીકળ્યા હે રાપ આખી અને વડા વડા હે લઈ લઈ. બહુ તો નથી, હવે કોક છે તે આપણે વીણી નાખી. હાલો તો વીણવા માંડી. તો પાણા વીણીને આવી ગયા. પાણા વીણવાના તો હજી બાકી રહી ગયા, પણ કલ્પેશને મારા માને જાઉં તું ગામમાં. કાલ કલ્પેશને હોસ્ટેલમાં જવાનું છે સ્કૂલે, એટલે થોડુંક સામાન લેવાનું હતું એટલે ગયા. અને મેં હે ને અહીં ઉખેરી લીધો. તડકી કરું હું ઓલી લીટા કરીને મૂકી દીધી હતી, પાછો વેત ના આવ્યો ને હવે કરું હું. હાલો તો મારા મા અને કલ્પેશ આવી ગયા ગામમાંથી. શું લઈ આવ્યો ભાઈ? કોણ? હા લે આજ તો કોણ, આજ તો કંઈક બદલે એવું લચીને આવી. કોણ ને મેગી ને મારા મા થોડાક કપડાં લઈ આવ્યા. હા એટલે તૈયારી બધી. હાલો આપણે છે ને કોણ ખાઈ લઈ નકર ઠરી જાહે. મેગી ના ખવાય કલ્પેશ. ભૂખ લાગી. રવાન હીરો ને રાબડી ને એવું બધું ગણ કરે. દિનેશ માપે જો દિનેશ હાટું ગામમાંથી લઈ આવ્યા ટી શર્ટ ને મસ્ત કલર હે, ગમે ને? હા તે જોઈશ કર્યો કા? હા એક આ ટી શર્ટ હે, શર્ટ ટી શર્ટ જેવું હે. આ બધું ઝીણું ઝીણું સામાન હે. આમણે જો બધે ક્રિકેટ ચાલુ કરી. ઘણા છોકરા થઈ ગયા આજ તા. ચાલુ છે બધું. જોરદાર હાલે કા? કલ્પેશભાઈ નો વારો છે. એ તો હાલો આપણે છે ને આજ રસ બનાવવાનો છે. આ ઘરનું કેર્યું છે. આમ માથે તો આવું લીલું લાગે પણ પાકલ છે, આમ અંદર હાવ પોચ્યું અસલ. જો આ તા પીળી થઈ ગઈ. હા ખરી ગયું ને હવે હું પાકીને જ ખરે. હવે અટાણે સિઝન આવી ગઈ. હાલો આપણે રસ બનાવવાનો છે આજ. હાલો જો આવી ગયા લોડર રાખીને. હમણાં તો ભીડ એવી છે કે વાત જ જવા દો. આખા દીમાં વિડીયો ઉતારવાનો વેત નથી આવતો ભાઈ. નવરાત જ ના આવે. જરાક ટાઈમ હોય તો ફોન દહક કરવાના હોય ટ્રેક્ટરવાળા ને ખાતરના ને ઓલા ને ચાલુ જ રહીએ એમ કન્ટિન્યુઅસ. તે હમણાં છે ને બહુ હતી ને માથે ભીડ છે ભાઈ ખાતરની. એમાં છે ને આવરી આ આદર થયો હમણાં, એટલે આદર થયો ને એટલે તો વાત જ જવા દો. અને વાતે સાચી ને ભાઈ, ખેડૂત માણસને જો ખાતર આજ ટાઈમે ન ભરાઈ જાય તો પછી આ વરસાદ આવે પછી ગોટે ચડે. એ જો વાગી ઘણા ગયા, લગભગ 9:30 થવા આવ્યા. નાહી લીધું, ખાઈ લીધું, આઘણી આવ્યા છે જો. અને ટ્રેક્ટર તો આગતો તો ડ્રાઈવર તો એને જો આઘણી મૂકવા ગયો તો કલ્પેશ, અને મને તેડવા આવ્યો તો કલ્પેશ. ગામમાં રાખીએ એવા લોડ રાજતા. કાલ છે ને આપણે ખાતર મેળાવે તો ભરવું, ચાહું વેરવા એવું બધું કરવાનું છે. કાલે ગોઠવી
આજ તો હવે છે ને ચા ન ઉરી રહ્યા ને ચા નાખવાનું પ્લાન હતું પણ ના સેટિંગ આવ્યું. કલ્પેશને કાલે જવું હતું ભણવા સોમવારે, પણ રવિવાર કાલ છે ને તે રવિવારે હવે સાહેબનો ફોન આવ્યો હતો ભાઈ કે બંધ છે સ્કૂલ હમણાં, હજી ખોલી લેવાની વાર લાગશે સ્કૂલ. તો હાલો તો આજે છે ને આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો તો લાઈક શેર કરી નાખજો, નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી જય દ્વારકાધીશ. જો ઊંચા હાથ કરતો આવે ચડો પહેરી. શું તારે ભાઈ સ્કૂલમાં શું છે ભાઈ પ્રોબ્લેમ? કઈ નહીં, હમણાં બંધ છે. બંધ છે? કેમ બંધ છે? રાજકોટમાં ઓલો કંઈક હા ઓલું સ્વિમિંગ પુલ કે કંઈક એમાં ઓલો છોકરા ઘણા મરી ગયા ને બિચારા, સ્કૂલમાં કે ક્યાંક આગ લાગી. આગ લાગી દેવાને કારણે એટલે છે ને સ્કૂલ હમણાં બંધ છે. ને કારણે તો હિતાવી તારીખ એમ કિંમત ખુલી દીધી બરાબર તે, એટલે સ્કૂલ હમણાં બંધ રહે. કેટલા દી સાહેબને ફોન કર્યો હતો? કેટલા દી? એવું કંઈ ખબર નથી. હા હવે એનું નક્કી નંબરે કંઈ કેદી ખુલે, કારણ કે હવે વાર લાગી સ્કૂલોમાં. નકર 10-12 તો ચાલુ થઈ ગયું હતું સ્કૂલ ખોલવાનું. અને આજ સવારે 5 વાગે 4:30 ઉઠાડ્યો, 5 વાગે લઈ ગયો તો ટ્રેક્ટર હાંકવા, 8 વાગ્યા સુધી હકાયું. પછી દિનેશ આવ્યો હીરામણ લઈને. એ હમણાં ભીડ એટલે વાત જ જવા દે. ટ્રેક્ટરને લોડરને છે ને કે કલ્પેશને કહ્યું તું અહીંયા હાલ ભાઈ બરાબર, ખાતર ભરવામાં દેવા માંડ્યો ને. એટલે ઘર ધણી કહેતા હે કે ભાઈ આ કોણ આવ્યું ડ્રાઈવર, મને પૂછતા તા હે ને કે કોણ છો. હાલે અટાણે ભાઈ જોતું જ નથી માણસ કે આ કીમણું જે ખાતર પડામાં પડે કે ને એ જોવાનું છે. આપણે તો ભાઈ ધ્યાન દઈને વ્યવસ્થિત કામ કરવું પડે બરાબર. પણ કલ્પેશને એમ રિવેસ વાંધો ના આવે કે ચા ખાતર ભરવામાં છે ને રિવેસનો જ વધુ પ્રોબ્લેમ હોય. ચાહે ચડાવી લ્યો કમ્પ્લીટ એટલે રેડી, પછી વાંધો ના આવે, ઉડાડવાનું નહીં બધું ફરવું હોય. રિવેસ છે ને અઘરું હોય, ચાહે ચડાવવું ખાતરની ટોલી અઘરી છે ભાઈ, બહુ મહા મુસીબત થાય. કારણ કે એક તો બધી ખેતી કરી લીધી હોય અને પછી ટ્રેક્ટરથી ખાતર ભરીએ એટલે આમ હોય લગભગ ફૂટ ઘાર હોય. એમાં ટ્રેક્ટર છે ને મૈડાવું જ અઘરું લાગે. એકવાર મૈડાવી લ્યો તો રિવેસ ના આવે, અને એમાં રિવેસ લઈ લ્યો એટલે પાયલોટ ડ્રાઈવર બરાબર. તો હવે આજે આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો તો લાઈક શેર કરી નાખજો, નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.